તો દોસ્તો આજે આપણે બનાવશું સાબુદાણા અને બટેટાની થેપલી. આપણે અડધું ફાડું લીંબુ નીચવું છે. તળેલા સાબુદાણા આપણે જેને 2 થી 3 કલાક પલાળી દીધા હતા સાબુદાણા, એ સાબુદાણાને આપણે બટેટાની સાથે પેસ્ટ નાખીશું. આપણે તીખા પાવડરની 1 ચમચી નાખીશું, જીરું નાખીશું, નિમક નાખીશું, ખાંડ નાખીશું, ચટણી નાખીશું. હવે એને સારી રીતે મિક્સ કરી દઈશું. એડ કરીશું, એને ગોળ ગોળ થેપલી વાળીશું આવી રીતના. અને પછી છે અને તેલ ઉકળી જાય સારી રીતે એટલે પછી એને તળવા માટે એ થેપલીને આપણે તેલમાં તળવા માટે મૂકી દીધી. હવે થઈ ગયું છે સાબુદાણા ના વડા અને એને સોસ સાથે ખાશું.